સરકારી વકીલ જે કહી રહ્યા હતા કે કેટલી ઝડપથી પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું અને કોર્ટ કાર્યવાહી પણ ખૂબ ઝડપથી કરવામાં આવી। માત્ર 41 દિવસમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે અને સૌથી ઝડપી ફાંસીની સજા રાજકોટ જિલ્લાની અંદર આપવામાં આવી છે। આ નરાધમને સાથે જ નાયબ મુખ્યમંત્રીનું પણ નિવેદન આવ્યું છે। હર્ષ સંઘવીએ પણ આ પોલીસની કામગીરીને બિરદાવી છે। એમનું કહેવું છે કે 40 દિવસની અંદર આરોપીને આ સજા એ દાખલારૂપ સજા છે। 100 દિવસમાં સજા અપાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય છે। આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે। હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું। આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે। આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે।